સાહેબ, સાણંદના ઉપરદર ગામે જે ઉપર બે રોકટોક માટી ખનન સામે આવ્યું, આપણે શું કહેશો? ઉપરદર ગામે સરકારી સર્વે નંબરમાંથી અને એના સિવાય પણ કેટલાક તત્વો દ્વારા ઇલીગલ માઇનિંગ કરવામાં આવે છે. એ ત્યાંના લોકલ ગ્રામજનો દ્વારા અને મીડિયાના માધ્યમથી અમારા ધ્યાને આવ્યું છે. એના પછી માઇન્સ ડિપાર્ટમેન્ટ, જીઓલોજી અને માઇનિંગ ડિપાર્ટમેન્ટ, પોલીસ ખાતું અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા એકવાર આકસ્મિક તપાસ બી કરવામાં આવી છે. જો કે કોઈ કારણથી એ વખતે ત્યારે મળ્યું નહોતું, પરંતુ આવી તપાસ વારંવાર ત્યાં કરવામાં આવશે અને ત્યાં પણ અમારા સોર્સિસ દ્વારા પણ અમે તપાસ કરાવીશું કે અમારી ધ્યાન ના હોય અથવા અમે ઓફિસમાં હોય ત્યારે બી જો આવું ખનન થતું હશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, અરજદાર દ્વારા છેલ્લા 3 વર્ષથી આ બાબતે રજૂઆત કરવામાં આવે છે, શું કહેશો? શક્ય છે અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હશે. મારા આવ્યા પછી બી મારા ધ્યાને આવ્યા બાદ પણ અમે આ પ્રમાણે એની રેડ કરી છે. શક્ય છે કે એના પહેલાં બી જીઓલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આવી રેડ કરવામાં આવી હોય, એની માહિતી મારા પાસે નથી, પરંતુ અમે જ્યારે તપાસ કરી ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું. આવી તપાસ ચાલુ રાખવામાં આવશે કન્ટિન્યુ. સાહેબ, આ કોનું છે એ બાબતે કોઈ ધ્યાનમાં તપાસ કરવામાં આવી છે? કોનું ચાલી રહ્યું છે, કેટલા ટાઈમથી? પકડાશે તો પછી આગળની તપાસ થઈ શકશે કે કોનું છે અને એના પાછળ કોણ છે અને કેટલા ટાઈમથી કરી રહ્યા છે. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.